પેટમાં બળતરા થતી હોય, ખાટા ઓડકાર આવતા હોય, ખાટી ઉલટી થતી હોય અને પેટ છાતીમાં અપચાને કારણે ખૂબ બળતરા જેવું અને ક્યારેક ક્યારેક ખૂબ એસિડ જેવું બની જતું હોય, આવી કન્ડિશનમાં કયા પ્રકારના જ્યુસનો પ્રયોગ કરી શકાય? મિત્રો, કાલે જસુબેન નામના પેશન્ટ મારી પાસે આવ્યા હતા, જે લાંબા સમયથી લગભગ 20 વર્ષથી એસિડિટીની સમસ્યાથી પરેશાન છે. એમને અપચન જેવું રહે, ખાટા ઓડકાર આવે, પેટ છાતીમાં ખૂબ જ બળતરા થાય અને સાથે સાથે એસિડિટીને કારણે ક્યારેક ક્યારેક તો એવું થાય કે ખાટી ઉલટી થઈ જાય અને ગોળી લેવી પડે. મિત્રો, જ્યારે લાંબા સમયથી એસિડિટી હોય ત્યારે જસુબેન જેવા કેસીસમાં એ પેશન્ટ ઘણી વખતે અલગ અલગ પ્રકારના જ્યુસ પીતા હોય છે. કોઈ લોકો દૂધીનો જ્યુસ પીતા હોય છે, કોઈ લોકો સંતરા મોસંબીનો જ્યુસ પીતા હોય છે અને કોઈ લોકો જો છે એ આમળાનું જ્યુસ પીતા હોય છે કે એલોવેરાનું જ્યુસ પીતા હોય છે. ખરેખર આમાં કયા પ્રકારનું જ્યુસ પીવું જોઈએ? મિત્રો, એ વિશે આપણે જાણીએ એનાથી પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે આપણો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, એ આપણા ડિઝીઝ માટે હોય, ડાયટ માટે હોય, હેલ્થ કે લાઇફસ્ટાઇલ માટે હોય, મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો. હું મારા 15 વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના ઓથેન્ટિક બુક્સના આધારે એનો ઉત્તર દેતો વિડીયો બનાવવા માટે પ્રયત્ન કરીશ. મિત્રો, જસુબેને એવું કહ્યું કે સાહેબ, હું જે છે એ બપોરના જ્યારે મને બહુ ભૂખ નથી લાગતી ત્યારે હું કોઈ પ્રકારનું ભોજન નથી લેતી, માત્ર સંતરાનું જ્યુસ પી લઉં છું. શું સંતરાનું જ્યુસ પીવાથી ખાટા ઓડકારમાં કે એસિડિટીમાં ફાયદો થઈ શકે? મિત્રો, ઘણા બધા લોકો એવા હોય છે કે જે અલગ અલગ પ્રકારના જ્યુસ પીતા હોય છે, પણ એમને એ ખબર નથી હોતી કે આયુર્વેદમાં કોઈ પણ પ્રકારનું પીણું અથવા તો જ્યુસ પીવા માટેના નિયમો અથવા તો અમુક પ્રકારના ગુણધર્મો જોવા પડતા હોય છે. ખરેખર તો તમારા પેટમાં બળતરા થવાનું કારણ શું છે એના આધારે જ તમારે કયા પ્રકારનું જ્યુસ પીવું જોઈએ નક્કી થાય છે. જો તમારા પેટમાં અપચન રહેતી હોય, એટલે કે અપચો રહેતો હોય, ભૂખ બરાબર ન લાગતી હોય, ખાટા ઓડકાર આવતા હોય, ખાટા ઓડકાર અને એસિડિટીની સાથે પેટમાં બળતરા કે છાતીમાં બળતરા રહેતી હોય, ક્યારેક ક્યારેક ખાટી ઉલટી થઈ જતી હોય, એ ખાટી ઉલટીમાં ચિકાસ જેવું પિત્ત નીકળતું હોય અને સાથે સાથે કફના તાંતણા પણ નીકળતા હોય, એવા સમયે જો તમે સંતરા મોસંબીના જ્યુસ પીવો છો તો એને વધારી દે છે. એવી કન્ડિશનમાં આયુર્વેદમાં 2 અલગ અલગ પ્રકારના સ્વરસ એટલે કે વનસ્પતિના રસ કહેલા છે કે જે હું આજે તમારી સાથે શેર કરવા માગું છું. મિત્રો, જ્યારે તમને અપચનને કારણે પેટમાં આવી પ્રોબ્લેમ થતી હોય ત્યારે સૌથી બેસ્ટ કહ્યું છે લીમડાનો રસ અને આમળાનો રસ. લીમડાના 100 નંગ પાન લ્યો, એને સારી રીતે વાટી લ્યો, એમાં થોડું પાણી નાખીને એનો રસ કાઢી લ્યો. આ લીમડાના પાનને જો તાજા આમળા મળે તો તાજા આમળાના રસ સાથે, અથવા તો જો તાજા આમળા ન મળતા હોય તો અડધી ચમચી આમળાનું ચૂર્ણ નાખીને એને જ્યુસ જેવું બનાવીને સવારે પીવાથી એ જે છે એ ખટાશવાળા પિત્તમાં, કે જે લોકોને પિત્ત ખાટું થઈ જતું હોય, ક્યારેક ક્યારેક ખાટી ઉલટી થતી હોય, એમાં કફ જેવી ચિકાશ પણ આવતી હોય, એવા અપચનને કારણે થયેલા પિત્ત અને પેટ છાતીની બળતરામાં આ પ્રકારનું લીમડા અને આમળાનું જ્યુસ ખૂબ સારો ફાયદો આપે છે. સવારે નરણા કોઠે લેવાથી એ આપણા માટે ખૂબ ઉપયોગી રહે છે. હવે વાત કરી બીજા પ્રકારના પિત્તની. બીજા પ્રકારનું પિત્ત એટલે શું? કે જે લોકોને માત્ર પેટમાં બળતરા થાય છે, અપચન જેવું નથી પણ થોડું થોડું ગેસ જેવું રહે છે, પેટમાં બળતરા થાય છે અને ગેસ રહે છે, એવા લોકોને પિત્ત માટે જે છે એ આમળાનો ઉપયોગ તો કરવાનો જ છે. તાજા આમળા મળે તો તાજા આમળા, અથવા તો આમળા તાજા ન મળે તો અડધી ચમચી આમળાનું ચૂર્ણ 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરી દો અને આ જે પાણી છે એમાંથી તમે કાળી દ્રાક્ષનું જ્યુસ બનાવો. મિત્રો, જ્યારે તમને જે છે પેટમાં ગેસ જેવું રહેતું હોય, ગેસ ઉપર તરફ આવે અને છાતી અને પેટમાં બળતરા થતી હોય ત્યારે લીમડાના પાનનો ઉપયોગ તમારા માટે ઉપયોગી નથી. ત્યારે તમારે કાળી દ્રાક્ષ અને આમળા એ 2 મેળવીને જ્યુસ બનાવીને પીવું જોઈએ. કાળી દ્રાક્ષ અને આમળાનું જ્યુસ ખૂબ ઉપયોગી છે એવા પ્રકારના પિત્તમાં કે જેમાં ગેસની સાથે પિત્ત રહેતું હોય, વાયુની સાથે પિત્ત રહેતું હોય. તો આ 2 અલગ અલગ પ્રકારના જ્યુસ મેં તમને કહ્યા, લીમડા અને આમળાનો જ્યુસ અને કાળી દ્રાક્ષ અને આમળાનો જ્યુસ. આ બંનેના પ્રયોગો અલગ અલગ છે અને બંનેનો ઉપયોગ અલગ અલગ છે. મિત્રો, આવા પ્રકારના વનસ્પતિના રસ કે જે વર્ષોથી આયુર્વેદમાં કહેલા છે, ઉપયોગ થતા આવ્યા છે, એનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે કરવો વધારે હિતાવહ છે, નહીં કે સંતરા મોસંબીના જ્યુસ.